મિત્રો, વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારત એક ગામડાઓનો દેશ છે। ભારત ખેડૂતોનો દેશ છે। એક સમય હતો કે આપણા સમાજ જીવનમાં એમ કહેવામાં આવતું હતું કે ભાઈ ઉત્તમમાં ઉત્તમ ખેતી અને મધ્યમમાં મધ્યમ વેપાર અને કનિષ્ઠમાં કનિષ્ઠ નોકરી। દેશ આઝાદ થયો એના 10-15 વર્ષ સુધી આપણા જીભે આ વાત વણાઈ ચૂકી હતી। ગયા 40-50 વર્ષમાં એવું તે શું થયું કે જેના કારણે જે ખેતીને આ દેશ ઉત્તમ માનતો હતો એ ખેતી કનિષ્ઠ કહેવા લાગી અને નોકરી જે કનિષ્ઠ ગણાતી હતી એ આજે ઉત્તમ કહેવાવા લાગી। એનું કારણ શું? ભારતે એનું ઓજ ગુમાવી દીધું, ભારતે એનું તેજ ગુમાવી દીધું, ભારતે એનું પોત બદલી નાખ્યું। શેના કારણે? અને આ વાત માત્ર સમાજ જીવનમાં બની છે એવું નહીં, કુટુંબમાં પણ શું હોય છે? 2-4 દીકરા હોય તો મા બાપ કુટુંબના ભવિષ્યની યોજના શું કરે? જે તેજ તરનાર હોય, ભણી શકે એવો હોય, એને એમ કે બેટા શહેરમાં જા, હોસ્ટેલમાં રહે, ભણી ગણીને આગળ વધ। આગળ વધ એટલે નોકરી શોધ। જરા નબળો બાળક હોય ઘરમાં, બહુ મજૂરી કરવાની ટેવ ના હોય તો એને એકાદ ગલ્લો કરી આપે, ચાની કીટલી કરી આપે, દુકાન કરી આપે, વેપાર કર ભાઈ, ચણા મમરાની લારી કર। અને ઘરમાં સાવ નબળામાં નબળો હોય, ખાસ બહુ ઊભી નીકળે એવું લાગતું ના હોય એટલે મા બાપ શું કરે? બેટા તારું તો બીજે કાંઈ મેળ પડે એમ નથી, આ જમીન છે તું ખેતી કરજે। મિત્ર, આ માનસિકતાને કારણે ખેતીની અવગણના પણ થઈ, ખેતીનું અવમૂલ્યન પણ થયું અને એણે ભારતની જે મૂળભૂત શક્તિ હતી, આ દેશ દુનિયાનું પેટ ભરવાની તાકાત ધરાવતો હતો, એ દેશ પોતાનું પેટ ભરવા માટે વલખા મારે એવી દુર્દશા દેશની થઈ। અને વાત નિશ્ચિત છે મિત્રો, અગર જો આ દેશના અર્થતંત્રને સુધારવું હશે, આ દેશના નવજવાનોને રોજગારી આપવી હશે, આ દેશના ગામડાઓને પગભર કરવા હશે તો ખેતી સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેતીને જેટલું પ્રાધાન્ય મળે, ખેતીને જેટલું મહત્વ વધે, એટલી જ આ દેશના ગ્રામીણ જીવનની આર્થિક સ્થિતિ સુધારવાની। જે લોકો અર્થતંત્રના જાણકાર છે એમને પણ ખબર છે કે આર્થિક ગતિવિધિ ત્યારે તેજ બનતી હોય છે જ્યારે સામાન્ય માનવીની ખરીદ શક્તિ વધતી હોય છે। અને ખરીદ શક્તિ તો જ વધે કે જો એની પાસે ખિસ્સામાં 2-5 રૂપિયા કૂદતા હોય। પણ જો ખેતીના વળખા મારવાના હોય, 12 મહિના પછી દેવાના ડુંગર થવાના હોય તો બિચારો બજારમાં શું ખરીદવા જાય?
દીકરી પરણાવા જેવી થઈ હોય તો પણ મોડું કરે કે ભાઈ આ વખતે વરસાદ સારો નથી થયો, પાક પાક્યો નથી, એમ કરો દીકરીના લગ્ન મોડા લઈશું. કેમ? તો નહીં તો દેવું થઈ જશે. આખા દેશના ખેડૂતની આ દુર્દશા. અને ભાઈઓ બહેનો, મારો બિલકુલ સુવિચારિત મત છે, જો આ દેશના પહેલા પ્રધાનમંત્રી ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો આ દેશની ખેતીની આ દુર્દશા ન થઈ હોત, આ દેશના ખેડૂતની આ દુર્દશા ન થઈ હોત. આ દેશની ગાડી ઊંધા પાટે ચડી ગઈ. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતમાં ખેતીને ગણતા જ નહોતા, અને આ દેશમાં પણ ખેતીની ચર્ચા આવે તો એમાં ગુજરાતનું નામ જ ના હોય. કેમ? ગુજરાત એટલે રણ પ્રદેશ, દરિયાકાંઠો, પાણીના વલખા પડે, 10 વર્ષમાંથી 7 વર્ષ દુકાળ હોય. એ ગુજરાતનું વળી ખેતીમાં નામ ક્યાંથી હોય? ખેતીની વાત આવે એટલે પંજાબ, હરિયાણા, ગંગા યમુનાના પ્રદેશો, કૃષ્ણા ગોદાવરીના પ્રદેશો, એની ચર્ચા થાય. ગુજરાતનું નામો નિશાન નહોતું મિત્રો ખેતીની દુનિયામાં. અને આખા દેશની જે ખેતીની પેદાશની સરેરાશ જે વિકાસ દર હતો એના કરતા તમે દશકાનો હિસાબ લગાવો, 51 થી 60, 61 થી 70, 81 થી 90, 91 થી 2000, એમ દશકાનો હિસાબ લગાવો તો આખા દેશની જે કૃષિ વિકાસ દર હતો એના કરતા હિન્દુસ્તાનના સરેરાશ કૃષિ વિકાસ દર કરતા ગુજરાતનો કૃષિ વિકાસ દર દશકાના હિસાબ જોઈએ તો હંમેશા દેશની સરેરાશ કરતા અડધો રહેતો હતો. દેશનો કૃષિ વિકાસ દર 3% હોય તો ગુજરાતનો માત્ર 1.5% રહેતો હતો. એ દશા હતી આપણી. કારણ આ દેશમાં ખેતી એક કુદરતના ભરોસે ચાલી, ખેડૂતના ભરોસે ચાલી. કૃષિ યુનિવર્સિટી એના ઠેકાણે હતી, સરકારનો કૃષિ વિભાગ એના ઠેકાણે પડ્યો હતો, સરકારનો પશુપાલન વિભાગ એની જગ્યાએ પડ્યો હતો, સરકારનો પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ એની જગ્યાએ પડ્યો હતો, અને બધા જુદી જુદી દિશામાં ચાલતા હતા. બધાએ સંકલિત પ્રયાસ કરીને બધાની શક્તિ એક સાથે ખેતીમાં લાગે તો જ પરિણામ આવે. અને ગુજરાતે હંમેશા દેશની કૃષિ વિકાસ દર કરતા અડધા કૃષિ વિકાસ દરમાં જીવનારું ગુજરાત આજે આખો દશકાનો હિસાબ લગાવીએ તો હિન્દુસ્તાનના કૃષિ વિકાસ દર કરતા 3 ગણો 4 ગણો કૃષિ વિકાસ દર આ મારા ગુજરાતના ખેડૂતોએ કરી બતાવ્યો છે, અને એમને હું અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, આજકાલ કેટલાક લોકો એક જ કામમાં વ્યસ્ત છે. એક જાણે એમને સ્પેશિયલ પગાર મળતા હોય, દુનિયામાંથી ડોલર અને પાઉન્ડ ઉતરી પડતા હોય, અને એક જ કામ ગમે તેમ કરો, ગુજરાતની કોઈ વાત આવે તો એની બાળની ખાલ ઉધેડી નાખો. અને ગુજરાત નકામું છે, ગુજરાત નીચું છે, ગુજરાતમાં કઈ થતું નથી, એ પુરવાર કરવા માટે જે આંકડા કામમાં આવે ને ગમે તેમ ગોઠવીને રજૂ કરો, એના માટેનું એક અભિયાન ચાલ્યું છે. અને મને લાગે છે એક દિવસ એવો આવશે આ દેશમાં કોઈ એવી એનજીઓ પેદા થશે જેમ કહેશે કે ગુજરાતના બદનામ કરવામાં શ્રેષ્ઠ કામગીરી કરનારને વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ આપવામાં આવશે. એવા કદાચ એવોર્ડ જાહેર થશે એવી હું સ્થિતિ જોઈ રહ્યો છું. ભાઈઓ બહેનો, આજે પણ હું કહું છું 10 વર્ષમાંથી 7 વર્ષ દુષ્કાળમાં રહેનારું ગુજરાત, એનો 2001 થી 2010 નો કૃષિ વિકાસ દર હિન્દુસ્તાનના સરેરાશ કૃષિ વિકાસ દર કરતા
ત્રણ ગણો રહીને ઐતિહાસિક કામ આ ગુજરાતની જનતાએ કર્યું છે, ગુજરાતના ખેડૂતોએ કર્યું છે. અને મારો પડકાર છે, આ જૂઠાના ફેલાવનારાઓને પડકાર છે. પણ એમને અનુકૂળ આવે, વર્ષ બદલી નાખવાના, સમય બદલી નાખવાનો અને ગુજરાતને બદનામ કરવાના રસ્તા શોધવાના, એના કારસા ચાલ્યા છે. મારી ખેડૂત મિત્રોને વિનંતી છે, તમે આ રાજ્યની અંદર ભૂતકાળમાં ડઝન મુખ્યમંત્રીઓને જોયા છે. કોઈ મુખ્યમંત્રી આપને યાદ આવે છે કે જેણે ઉનાળાના ધોમ ધકતા તાપમાં 40-45 ડિગ્રી તાપમાન હોય, પરસેવાથી રેબઝેબ હોય અને ગુજરાતના ખેડૂતોને વાવણી પહેલા મળીને ખેતીમાં નવું શું કરી શકાય એ ગામડે ગામડે જઈને સમજાવવાની આહલેખ જગાવી હોય, એવું બાર મુખ્યમંત્રીઓ થઈ ગયા. આ ગુજરાતમાં નથી થયું મિત્રો. અને હું પડકાર કરું છું આખા હિન્દુસ્તાનની સરકારોને, આ દેશના એક પણ રાજ્યની અંદર રાજ્ય તરીકે ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેનો એક સુગઠિત પ્રયાસનો કોઈ પણ વાતાવરણ ગયા 50 વર્ષમાં દેશમાં ક્યારેય નહોતું. કેટલાક વર્ષોથી આપણે કૃષિ મહોત્સવની પરંપરા ઉભી કરી. કારણ મારે ગુજરાતના ખેડૂતને પરંપરાગત ખેતીમાંથી બહાર લાવવો છે, એને પ્રાયોગિક ધોરણે નવી ખેતી કરવાની હિંમત આપવી છે. મારે ગુજરાતના ખેડૂતને કુદરતની ખેતી ઉપર, કુદરત ઉપર આધારિત ખેતીને બદલે પોતાના કૌશલ્ય આધારિત ખેતી તરફ લઈ જવો છે. મારે ગુજરાતની જમીન સુધારણા કરવી છે નહીં, મારે ગુજરાતની જમીન સુધારણા દ્વારા ખેડૂતના જીવનની સુધારણા કરવી છે. અને એના માટે આ યજ્ઞ આદર્યો છે. આપ કલ્પના કરો, ઉનાળો હોય, ચારે તરફ કેરીઓની સુગંધ આવતી હોય, રસના કટોરા ભરેલા હોય, તાપની અંદર કેરીનો રસ ખાઈને બપોરે ઊંઘવાનું મન થતું હોય, ગરીબમાં ગરીબને મન થતું હોય, મધ્યમ વર્ગના માનવીને મન થતું હોય, એવી સિઝનમાં આ સરકારના 1 લાખ મારા કર્મચારી કર્મયોગી ભાઈઓ બહેનો 1 મહિના સુધી ગુજરાતના ગામડા ખુદે છે, ખેતરો ખુદે છે, ખેડૂતોની સાથે બેસીને એમની આવતીકાલ ઉજાળવા માટેની મહેનત કરે છે. અને આપણે અભિયાન ઉપાડ્યું છે. હમણાં હું કૃષિ મેળો જોવા ગયો અને તમે જોયો પણ હશે અને અમારું ભાષણ પત્યા પછી જોવા જવાના પણ હશો. આ વિચાર કરો મિત્રો, આપણા ખેડૂતોએ કેટલા મોટા અદ્ભુત વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા છે. તરબૂચની સાઈડની તો કેરીઓ મૂકી છે સાહેબ, તરબૂચની સાઈડની કેરી. મિત્રો મહેનત કરીએ તો કેવું પરિણામ મળે છે એ ખેડૂતોએ કરી બતાવ્યું છે. આ જો ચોખા પહેલી વાર ખેતી આ કૃષિ મહોત્સવના પરિણામ જુઓ. ગુજરાતની નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક મોટું અભિયાન ઉપાડ્યું અને આપણે દક્ષિણ ગુજરાતમાં જ્યાં સૌથી વધારે ચોખાની ખેતી થાય છે, પેડીનું કામ થાય છે, એમાં આખા દેશની એક સમસ્યાના સમાધાનનું કામ અમારા દક્ષિણ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીએ કર્યું છે. ભાઈઓ બહેનો, આજ સુધી આપણે જાણીએ છીએ ચોખા એટલે આપણે એમ જ માનીએ કે અમુક જ એના અંદર ગુણ હોય. મિત્રો, દક્ષિણ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીએ ચોખાની એવી જાત પેદા કરી છે કે જેમાં સૌથી વધારે લોહ તત્વ છે, આયન છે. આયન આ વૈજ્ઞાનિકો જે લેબોરેટરીમાં કામ કર્યું એ આજે ખેડૂતો ઉત્પાદન કરતા થયા છે. સામાન્ય રીતે ચોખામાં ફાઈબર નથી હોતો. મિત્રો, આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે ચોખાની નવી જાત પેદા કરી છે એ ચોખાની જાતમાં ફાઈબર કન્ટેન્ટ છે અને મનુષ્યના વિકાસની અંદર
જેમ ફાઈબરનું મહત્વ છે, જેમ લોહ તત્વનું મહત્વ છે, એ આપણે ત્યાં મળે. ભાઈઓ, આપણે ત્યાં ભાલિયા ઘઉં એની આજે કેટલી બધી ચર્ચા ચાલે છે. ગામડાની બેન પણ એમ કે ભાઈ ઉનાળો આવતા સીઝન પાકે પહેલા આ ભાલિયા ઘઉં ખરીદી લો, ભાલિયા ઘઉં ભરી લો. કેમ ભાલિયા ઘઉં ભરતા હતા ભાઈ? ભાલિયા ઘઉં મોંઘા મળે તો કેમ લેતા હતા? આ ભાલિયા ઘઉં એટલા માટે લેતા હતા કે સામાન્ય રીતે દુનિયામાં જે ઘઉં છે એ ઘઉં કાર્બન રીચ હોય છે. અપવાદરૂપ ભાલિયાના ઘઉં એવા છે કે જે પ્રોટીન રીચ છે, જેમાં પ્રોટીનનું તત્વ સૌથી વધારે છે. અને આપણા જેવા જે શાકાહારી સમાજ જીવન છે એને પ્રોટીન પ્રાપ્ત કરવા માટે આ પ્રયોગો કરવાના હોય છે. ભાઈઓ બહેનો, અમારો ખેડૂત સુખી થાય, ગામડું સુખી થાય, એની સાથે સાથે મારો આદિવાસી ખેડૂત એની પાસે માળ બિચારાને બીઘું 2 વીઘું જમીન હોય, ખાડા ટેકરાવાળી જમીન હોય, પર્વતાળ જમીન હોય, એને આવક કેટલી થાય? વર્ષે 12,000, 15,000, 20,000 રૂપિયાની આવક થાય. આ 12,000, 15,000, 20,000 રૂપિયાની આવકમાં આ મારા આદિવાસીનું ઘર ચાલે. અને આદિવાસી હાજે તો પાછો અલગ મિજાજ હોય, મજૂરી બિચારી બહેનો કરતી હોય. આ આદિવાસીની ખેતીની જિંદગીમાં બદલાવ લાયા. આપણે વાડી પ્રોજેક્ટ લઈ આવ્યા. 1 વીઘું 2 વીઘું જમીન હોય, 12,000, 15,000 થી વધારે કમાણી નહોતી થતી. આજે વાડી પ્રોજેક્ટ લાવ્યા અને મારો ગુજરાતનો આદિવાસી કાજુની ખેતી કરવા માંડ્યો. કાજુની ખેતી. અને એના કારણે આજે મારો ખેડૂત લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા કમાતો થઈ ગયો. અને હિન્દુસ્તાનના બજારમાં ગોવાના કાજુ વેચાતા હતા. આજે મિત્રો દક્ષિણ ગુજરાતના આદિવાસી પકવેલા કાજુ વેચાય. આ કામ ગુજરાતે કર્યું છે મિત્રો. મને એક વાર ખબર છે, અબ્દુલ કલામનો ફોન આવ્યો, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. એમણે કહ્યું, મોદીજી મારે ફલાણી તારીખે ગુજરાત આવવું જોઈએ, પધારો. પણ મને કહે કે કોઈ જાહેરાત નથી કરવાની, મારે ખાનગીમાં આવવું છે. મેં કહ્યું, રાષ્ટ્રપતિ ખાનગીમાં કેવી રીતે આવે? બધાને ખબર પડે. પણ મેં કહ્યું બધું બરાબર, મારે તો ખાનગીમાં આવવું છે. મેં કહ્યું પધારો, બહુ શું કામ છે? તો મને કહે કે તમારો જે વાડી પ્રોજેક્ટ છે એ મારે જઈને જોવો છે. અને આ દેશના રાષ્ટ્રપતિ સવારથી સાંજ સુધી આવ્યા, આદિવાસીઓના વિસ્તારની અંદર ફર્યા, એક ખેતરે ગયા અને વાડી પ્રોજેક્ટની સફળતા જોઈને આખી દુનિયાને કહેવા લાગ્યા કે ગુજરાતનો આદિવાસી ખેતીના ક્ષેત્રમાં કેવી ક્રાંતિ કરી રહ્યો છે. ભાઈઓ બહેનો, આપણો ભરૂચ જિલ્લો દક્ષિણ ગુજરાત, એમાં તો દરિયાકાંઠો પણ છે, આદિવાસી પણ છે. અહીંયા આદિ વનબંધુની ખેતીની પદ્ધતિ જુદી છે, દરિયાકાંઠે જીવનાર સાગર ખેડૂતની જિંદગી જુદી છે. શું મારો સાગર ખેડૂત 12 મહિનામાં 4 મહિના, 5 મહિના, 6 મહિના માછલા પકડે, માછલા વેચે, એનું ગુજરાન ચાલે? ક્યાંથી ચાલે? 4 મહિના, 5 મહિના, 6 મહિના દરિયાની અંદર જવાની મનાઈ હોય તો મારો માછીમાર કરે શું? ભાઈઓ બહેનો, આપણે અનેક નવા પ્રયોગ આદર્યા છે. આજે દુનિયાની અંદર રંગરંગીન માછલીઓ જે મોટા ઘરોમાં એક્વેરિયમમાં મૂકવાની ફેશન છે, ઓર્નામેન્ટલ ફિશ કહે છે. દુનિયાની અંદર ઓર્નામેન્ટલ ફિશનું મોટામાં મોટું માર્કેટ છે. રંગરંગીન માછલીઓ મૂકવાનું મોટું માર્કેટ છે. સેંકડો કરોડો રૂપિયાનો વિશ્વમાં વ્યાપાર છે. પરંતુ હિન્દુસ્તાનનો માછીમાર ઓર્નામેન્ટલ ફિશનું કોઈ કામ કરતો નથી. અને એના કારણે એને કોઈ મોટી આવક થતી નથી. એ બિચારો સાદા સીધા માછલા પકડીને વેચીને, શાકભાજી વેચીને ગુજરાન કરતો હોય છે. અહીંયા તમે પ્રદર્શનમાં જોજો, ગુજરાતની અંદર આપણે રંગબેરંગી ઓર્નામેન્ટલ ફિશ બનાવવામાં સફળ થયા છીએ. અને લોકોને ઘરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે આપણે કામ આપીએ છીએ. અને ધીરે ધીરે ગુજરાતના ઓર્નામેન્ટલ ફિશ
જેનું દુનિયામાં બજારની અંદર આવકની સંભાવના છે, ત્યાં આપણે નિકાસ કરવા માંગીએ છીએ. અને જે મારો માછીમાર, જે મારો સાગર ખેડૂ આવક નહોતો કમાઈ શકતો, એ આમાંથી આવક કમાઈની ચિંતા આવી છે. બીજી બાજુ જ્યારે માછલા પકડીને લાવે તો ઘરના લોકોને 4-5 મહિના માછલા સુકવવા, વેચવા, બધા કામ મળી જતું. પણ કુટુંબ પણ વરસાદ શરૂ થાય એટલે માછલાનું કામ બંધ થઈ જાય. અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે ગુજરાતના દરિયા કિનારે રહેતી મારી માછીમાર બહેનો, એ લોકો દરિયામાં શેવાળની ખેતી કરે, સીવીડની ખેતી કરે. અને આ સીવીડની ખેતી કેટલી બધી ઉપકારક છે એનો નિદર્શન અહીંયા પ્રદર્શનમાં મૂક્યું છે. આ જંગલમાં, સમુદ્રમાં થતી શેવાળ, એની ખૂબ મોટી આવક મળે છે. આજે દુનિયામાં સારામાં સારી જે દવાઓ બને છે, એ દવાઓની અંદર એક મુખ્ય વસ્તુ જે ઉપયોગમાં લેવામાં આવે છે, એ આ દરિયાના શેવાળમાંથી એનો અર્ક કાઢીને દવાઓ બનાવવામાં આવે છે. વિશ્વમાં B12 ની જે મેડિસિન છે, એનો તો આખો આધાર જ આ દરિયાઈ શેવાળ છે, સીવીડ છે. બહુ મોટું બજાર છે અને કશું કરવાનું નથી. માત્ર દરિયા કિનારાના ખારા પાટ જગ્યામાં તરાપા મૂકીને એની પર રોકો મૂકી દેવાનો. 45 દિવસ આવે એટલે બધા તરાપો લઈ આવો, કમાણી ચાલુ. અને કશું ના કરો, ખાલી એ શેવાળનો રસ કાઢીને તમે ખેતરમાં છાંટો ને તો પણ 11% વધારે ઉત્પાદનના રિપોર્ટ આવ્યા છે. 11% વધારે ઉત્પાદન. આપ વિચાર કરો મિત્રો, ખેડૂતને 11% પાક વધારે પકે તો કેટલી મોટી આવકમાં ફરક પડી જાય. અને એટલા માટે ગુજરાતના દરિયા કિનારે રહેતી મારી માછીમાર બહેનો, એને મારે સીવેડની ખેતી કરાવીને, શેવાળની ખેતી કરાવીને આખી દુનિયામાં શેવાળનું મોટું બજાર ઊભું થાય એના માટે કામ કરવું છે. ભાઈઓ બહેનો, આ ભરૂચ જિલ્લો, નર્મદાના કિનારે ઉભેલો ભરૂચ જિલ્લો, નર્મદા મૈયા આખા ભરૂચ જિલ્લાને ચીરીને જતી હોય, પણ આજે નર્મદા જિલ્લાના ઘણા ગામ એવા છે કે જેને સિંચાઈના પાણીના, પીવાના પાણીના પ્રશ્નો નડે છે. દર વખતે દોડવું પડે છે. મારા ભરૂચ જિલ્લાને બચાવવું હોય તો મારે નર્મદાનું પાણી દરિયામાં જતું રોકવું પડે. અને એટલા જ માટે ભાઈઓ બહેનો, આખા ભરૂચ જિલ્લાની સુરત બદલાય, આખા વડોદરા જિલ્લાની સુરત બદલાય, આખા નર્મદા જિલ્લાની સુરત બદલાય. અને એટલા માટે જ્યાં દરિયો નર્મદા મૈયાને ભેટે છે, ત્યાં આગળ ભાડભૂતનો મોટો ડેમ બનાવીને આ બજેટમાં 3400 કરોડ રૂપિયાની યોજના હાથ ધરી છે મિત્રો. 3400 કરોડ રૂપિયા. અને એના કારણે છેક કેવડિયા સુધી આ નર્મદા ગંગા યમુનાની જેમ ભરી ભાગી રહેશે. આપ વિચાર કરો, પાણીના તળ કેટલા ઊંચા આવશે. આ દરિયાઈ ખારાશ અંદર આવતી આખા જિલ્લામાં બંધ થઈ જશે. અને ત્યારે ભરૂચ જિલ્લો સોનું પકવતો થઈ જશે. સોનું પકવતો થઈ જશે. વડોદરા જિલ્લો સોનું પકવતો થશે. નર્મદા જિલ્લો સોનું પકવતો થઈ જશે. ભાઈઓ બહેનો, પાણીનું આયોજન, એની આપણે ત્યાં ઉપેક્ષા કરવામાં આવી. પાણી માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડ્યું, એમાં સરકારોએ ઉદાસીનતા કેળવી અને પરિણામે આપણે ખેતીના ક્ષેત્રે વિશ્વની તોલે ઉભા રહેવામાં પાછળ રહી ગયા. આપણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 6 લાખ જેટલા પાણી સંગ્રહ કરવાના સ્ટ્રક્ચરો ઉભા કર્યા. ચેક ડેમ હોય, બોરી બાંધ હોય, ખેત તલાવડી હોય, નદીઓની અંદર મોટા ચેક ડેમ હોય, તળાવો હોય, આ બધાનું કામ ઉપાડ્યું. હમણાં એ નવું કામ ઉપાડ્યું છે. ઉમરગામ થી અંબાજી, આ મારો જે આદિવાસી પટ્ટો છે, તમે જુઓ
વરસાદ પડે ત્યાં, નદીઓ શરૂ થાય ત્યાંથી, પણ મારા બિચારા આદિવાસી ભાઈઓના નસીબમાં પાણી ના પડે. કેમ? પર્વતાળ પ્રદેશથી પાણી ત્યાંથી ઉતરીને ઢાળી જઈને પશ્ચિમ તરફ વળી જાય અને આખો પૂર્વનો પટ્ટો મારો આદિવાસી પાણી વગર રહી જાય. એની ચિંતા કોણ કરે? ભાઈઓ, આ વખતે 4000 કરોડ રૂપિયાનો બજેટ આવ્યું. 4000 કરોડ રૂપિયા. જેના માટે ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટા માટે જ્યાં જે જરૂર હોય પાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની, એ કરવા માટેનું આપણે કામ ઉપાડ્યું. અને એના કારણે મારો આદિવાસી વિસ્તાર સજળ બનશે. અને જ્યારે વિસ્તાર સજળ બને તો ત્યાંનો નાગરિક પણ સક્ષમ બનશે, એનો મને પૂરો વિશ્વાસ. એક નવું અભિયાન ઉપાડ્યું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સેટેલાઇટ દ્વારા ઉમરગામથી અંબાજીના આખી ફોટોગ્રાફી આપણે કરીએ, 3D ફોટોગ્રાફી. અને ક્યાં આગળ 3-4 ડુંગરો ભેગા થતા હોય અને વચ્ચે મોટો ખાડો હોય, આપણે નક્કી કર્યું છે કે આ 3-4 ડુંગરો જ્યાં ભેગા થતા હોય, જ્યાં મોટી જગ્યા હોય, ત્યાં મોટા મોટા તળાવો બનાવવા. અને આ પર્વતોનું પાણી નીચે જ્યારે આવે ત્યારે દરિયા તરફ વહી જાય છે, એના બદલે આ આદિવાસીઓની ડુંગરાળ ધરતીમાં જ વચ્ચે વચ્ચે આ તળાવોમાં પાણી રોકાય. અને એ જો હજારો તળાવ આપણે ઉભા કરીએ, અત્યાર સુધીમાં સેટેલાઇટ ફોટોગ્રાફી દ્વારા લગભગ 700 જગ્યાઓ આપણે એવી પાકી કરી દીધી છે કે જ્યાં આવા જો તળાવો ખોદીએ તો આ પાણી ત્યાં આગળ ભેગું થશે. આપ વિચાર કરો, ક્યાં મારા પાણીના આવા તળાવો ભેગા થશે, તો એ પાણી ખેતી માટે પણ કામ આવશે, એ પાણી મત્સ્ય ઉદ્યોગ માટે પણ કામ આવશે. એ પાણી ભેગું થવાને કારણે પાણીના તળ ઉપર આવશે અને એના કારણે પીવાનું પાણી પણ શુદ્ધ મળશે. ઉમરગામથી અંબાજી સુધી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી દ્વારા પાઇપ દ્વારા પાણી પહોંચાડીને આખા વિસ્તારને મારે પાણીદાર બનાવવો છે. એના માટેનું કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, ખેતીમાં વૈજ્ઞાનિકતા કેમ આવે, ખેતીમાં ટેકનોલોજી કેમ આવે, એ સમયની માંગ છે. આજે જ્યારે કુટુંબ પાસે જમીનો ઘટતી જાય છે, પહેલા 2 છોકરા હોય તો જમીનના 2 ભાગ પડતા, એ 2ના પાછા 2 છોકરા થાય, જમીનના 4 ટુકડા થઈ જાય, એના 2 છોકરા થાય, જમીનના 8 ટુકડા થઈ જાય. આપ વિચાર કરો કે તમારા દાદા પાસે 20 વીઘા જમીન હોય તો આજે ઘટતી 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 દીકરાના દીકરા પાસે માંડ વીઘો 2 વીઘો જમીન આવી ગઈ. આપ મને કહો, આજના જમાનામાં વીઘા 2 વીઘા જમીનમાંથી શું પકવે અને શું ખાય? અને એટલે જમીન વધવાની નથી, જે જમીન છે એમાં ઉત્પાદન વધારવું પડે, પાક વધારવો પડે. એટલી જમીનમાં પહેલા 40 મણ ચોખા થતા હોય તો હવે 100 મણ ચોખા કેમ થાય એનો વિચાર કરવો પડે. એટલી જમીનમાંથી પહેલા 1 પાક લેતા હતા તો હવે 3 પાક કેમ લઈએ એનો વિચાર કરવો પડે. વૈજ્ઞાનિક ઢબે જવું પડે, ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. અને તેથી આપણે વૈજ્ઞાનિક ઢબે ખેતી, ટેકનોલોજી વાળી ખેતી તરફ મારા ગુજરાતને વાળવો છે. અને ભાઈઓ બહેનો, મારા આજે ગર્વ સાથે કહેવું છે, સમગ્ર હિન્દુસ્તાનમાં ગ્રીન હાઉસ, પેન્ટ હાઉસ, પોલી હાઉસ, આ બધી જે રચનાઓ ચાલી છે, એમાં પોલી હાઉસની અંદર સમગ્ર દેશમાં સૌથી વધારે પોલી હાઉસની ખેતી કરનાર હોય તો આજે ગુજરાત નંબર 1 પર છે. અહીંયા મને જે પ્રગતિશીલ ખેડૂતો મળ્યા, એમણે કહ્યું, સાહેબ 1000 ચોરસ મીટરની અંદર અમે આવા ગ્રીન હાઉસ ઉભા કર્યા છે અને અમારી ખેતી બદલાઈ ગઈ છે, અમારી આવક બદલાઈ ગઈ છે, અમે કમાણી કરતા છીએ. મિત્રો, કોઈ કલ્પના કરી હતી કે આ ભરૂચ જિલ્લાના આદિવાસી કેળાની ખેતીમાં હિન્દુસ્તાનમાં નામ કમાય? આજે કમાય છે. આ ભરૂચ જિલ્લાનો આદિવાસી તાઇવાનના તરબૂચ લઈ આવ્યો 5 વર્ષ પહેલા અને આજે આખા ગુજરાતને તાઇવાનના તરબૂચ ખાતા કરી નાખ્યા. આ ભરૂચ જિલ્લાનો આદિવાસી નાસિકમાં કુંભના મેળામાં ગયો હોય, ત્રંબકેશ્વરના દર્શને ગયો હોય અને એની નજર ત્યાં દ્રાક્ષની ખેતી પર પડી અને એને થયો
કે જો નાસિકમાં દ્રાક્ષની ખેતી થતી હોય તો મારા નર્મદા જિલ્લામાં કેમ ન થાય? મારો આદિવાસી આજે દ્રાક્ષની ખેતીની અંદર નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. મારે ખેતીમાં ટેકનોલોજી લાવવી છે અને એટલા જ માટે 2014માં હિન્દુસ્તાનમાં ક્યારેય ન થયો હોય એવો આધુનિકમાં આધુનિક, વૈજ્ઞાનિકમાં વૈજ્ઞાનિક, ટેકનોલોજીની આધુનિકમાં આધુનિક વ્યવસ્થા વાળો એક મોટો કૃષિ મેળો આપણે ગાંધીનગરમાં કરવાના છે. ગુજરાતનો એક એક ખેડૂત ટેકનોલોજી જુએ, ખેતીમાં ટેકનોલોજી કઈ આવી છે, એ ટેકનોલોજીના આધારે કેવી રીતે આગળ વધાય એનો અભ્યાસ કરે, એના માટેનું ભાન ઉપાડ્યું છે. આપણે સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીન સુધારણાનું અભિયાન ઉપાડ્યું છે. આપણે વૈજ્ઞાનિકોની મદદથી બિયારણ સુધારણાનું અભિયાન ઉપાડ્યું છે. આપણે ખેડૂતો અને લોક ભાગીદારીથી જળ સંચયનું અભિયાન ઉપાડ્યું છે. જળ સિંચનમાં આપણે સફળ મેળવ્યું છે. મને યાદ છે, હું આ ભરૂચ જિલ્લામાં પહેલા કહેતો હતો કે ભાઈ શેરડી પણ ટપક સિંચાઈથી, સ્પ્રિંકલરથી કરાય. આ ખેડૂતો મારી વાત માનતા નહોતા. એ મને પ્રશ્નો કરતા હતા કે મોદી સાહેબ તમને હું ખેતીની સમજણ પડે? આ સ્પ્રિંકલરથી ને ટપકથી તો કઈ શેરડી પાકી છે? શેરડીમાં તો પાણી લબાલબ જોઈએ, આમ દરિયો ભરાણો હોય ને, ભર્યું હોય ને તો જ શેરડી થાય. ભાઈઓ બહેનો, આજે ભરૂચ જિલ્લાએ, દક્ષિણ ગુજરાતે ટપક સિંચાઈનો સ્વીકાર કર્યો, સ્પ્રિંકલરનો સ્વીકાર કર્યો, માઇક્રો ઇરિગેશનનો સ્વીકાર કર્યો અને એના કારણે પાણી પણ બચ્યું, પાક પણ વધ્યો. પાક વધ્યો એટલું નહીં, આજે આખા હિન્દુસ્તાનમાં શેરડીમાં સૌથી વધારે સુગર કન્ટેન્ટ વાળી શેરડી પકવતું હોય તો એમાં નંબર ગુજરાતનો ખેડૂત લઈ આવે છે. મિત્રો, વધુમાં વધુ જેમાંથી ખાંડ નીકળે એવી શેરડી પકવવામાં આજે ગુજરાતનો ખેડૂત સફળ થયો છે, દક્ષિણ ગુજરાતનો ખેડૂત. અને એને માઇક્રો ઇરિગેશન અપનાવી છે, પાણી પણ બચાવીને પર્યાવરણની પણ રક્ષા કરી છે. આજે ગુજરાતનો ખેડૂત સોલાર એનર્જીના પ્રયોગો કરવા માંડ્યો છે. વીજળીના વપરાશ વગર પણ જરૂરત પૂરતી ખેતી માટે થઈને નાના નાના પંપ ચલાવવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરવાની દિશામાં ગુજરાતનો ખેડૂત આગળ વધી રહ્યો છે. મારે ગુજરાતની ખેતીને સમૃદ્ધ કરવી છે, એની સાથે સાથે એને મારે વૃક્ષોની ખેતી તરફ પણ વાળવો છે. અમારા ખેડૂતની આર્થિક સ્થિતિ માત્ર ખેતી પર નહીં ચાલે. મિત્રો, આ દિલ્હીમાં બેઠેલી સરકાર, ભૂતકાળમાં આવેલી સરકારો, એમનો કયો કાર્યક્રમ હતો? સરકારો એવી રીતે ચલાવે કે 5 વર્ષની અંદર ખેડૂત દેવાના ડુંગર વચ્ચે ડૂબી જાય, દેવાનું એવું ભારણ થાય કે એને આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો ન રહે. અને પછી ચૂંટણી આવે એટલે આ સરકારો દિલ્હીમાં બેઠેલા શું કરે? દેવા નાબૂદ કરીને, તિજોરીમાંથી રૂપિયા ઉડાડીને ફરી તમારી પાસેથી વોટ પડાવી લે અને ફરી 5 વર્ષનો ભોગવટો ચાલુ કરે. ફરી 5 વર્ષ તમે ખેતીમાં દેવાના ડુંગર બની જાઓ, ફરી ચૂંટણી આવે, ફરી લાણી થાય. પણ ભાઈઓ બહેનો, આ દેવાના ડુંગરમાં ડુબાડવાના ષડયંત્રો ચાલ્યા છે. શા માટે એવું આયોજન ન થાય કે જેના કારણે ખેડૂત દેવાદાર જ ન બને? અરે દેવાદાર બને ત્યારે દેવા નાબૂદીની વાત આવે ને. ગુજરાતે જે અભિયાન ઉપાડ્યું છે, અઘરું અભિયાન છે, મહેનત માંગનારું અભિયાન છે, સમય માંગનારું અભિયાન છે, ખર્ચાળ અભિયાન છે, પણ અમારું અભિયાન છે ગુજરાતનો ખેડૂત દેવાદાર બને જ નહીં. એને ક્યારે ઓશિયાળા જિંદગી જીવવી ના પડે, એને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે, એવું અમે કૃષિ ક્ષેત્રે વિકાસનું મોડેલ અપનાવ્યું છે. અને પરિણામે આજે ગુજરાતનો ખેડૂત આત્મવિશ્વાસ સાથે ઉભો થયો છે. અને આ ખેતીને મજબૂત કરવા માટે અમે વૃક્ષોની ખેતી તરફ વાળ્યું છે. હમણાં મને એક આપણા ખેડૂત આવે, અભિનંદન આપતા હતા. મેં કહ્યું ભાઈ, મેં તો કઈ કર્યું નથી, મને અભિનંદન છે ને આપો છો? કે સાહેબ, અભિનંદન એટલા માટે આપું છું કે તમારી સરકારે નિર્ણય કર્યો હતો સફેદ અને લાલ ચંદન ઉગાડ્યા અને કાપવાની છૂટ આપવાનો, અને એના કારણે અમે ચંદનની ખેતી તરફ વળ્યા. આજે અમારા ચંદનના લાકડા વેચાવા મળ્યા અને અમે કરોડો રૂપિયા કમાતા થઈ ગયા. ભાઈઓ બહેનો,
વૃક્ષોની ખેતીનો પણ મોટો લાભ છે. અને ત્રીજું કામ પશુપાલન. આપ વિચાર કરો, આજે અહીંયા પશુ આરોગ્ય મેળા ચાલ્યા છે. હું જોવા ગયો તો મોટી મોટી હોસ્પિટલોમાં મોંઘામાં મોંઘા સાધનો સાથે મનુષ્યની જેવી આરોગ્યની જાળવણી થાય છે, એવા મોંઘા મશીનોથી અહીંયા પશુઓના ઓપરેશન ચાલી રહ્યા છે. પશુઓના મોતિયાના ઓપરેશન થઈ રહ્યા છે, પશુઓના દાંતની સારવાર થઈ રહી છે. અને પહેલીવાર આ વખતે આપણે પશુઓની ઓર્થોપેડિક સર્જરીની વ્યવસ્થા કરી છે. લંગડાતા પશુઓને સ્ટીલની પ્લેટ મૂકીને તેજસ્વંતા કરવાનું કામ આજે અહીંયા ચાલી રહ્યું છે. ઓપરેશન ચાલી રહ્યા છે. ભાઈઓ બહેનો, આ પશુ આરોગ્ય મેળાને કારણે લગાતાર સતત વર્ષમાં 2 વાર પશુની રાજ્ય સ્તરે કાળજી લેવાના કારણે મારા જે ગૌરવ સાથે કહેવું છે કે ગુજરાતમાં પશુઓને જે નાના મોટો રોગચાળો થતો હતો, જેના કારણે પશુને ઝાડા થઈ જાય, દૂધ ઓછું આવે, પશુ દૂધ આપે નહીં, પશુ અનેક રોગથી પીડાતું હોય, શરીર વળતું ના હોય, આ બધી મુસીબતો આવતી હતી. આજે સતત પશુ સારવારને કારણે 122 રોગ એવા છે ભાઈઓ ગુજરાતની અંદરમાં. પશુઓને થતા જે જુદા જુદા રોગો છે તે પૈકી 122 રોગ એવા છે જે ગુજરાતમાંથી જડમૂળથી ખતમ થઈ ગયા. અને મારા પશુનું જીવદયાનું મોટામાં મોટું કામ આપણે કરી છે. અને પશુના આશીર્વાદ પણ આ ગુજરાતના ખેડૂતને સુખી કરશે એવો મારો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આજે દૂધના ક્ષેત્રમાં આપણે ક્રાંતિ કરી છે. દૂધનો વિકાસ દરની અંદર આપણે 65-67% ઉમેરો કર્યો. કારણ પશુઓની કાળજીને કારણે. આ પશુઓની કાળજીનું જે આપણે ધ્યાન ઉપાડ્યું છે એના કારણે પણ વિકાસ થઈ રહ્યો છે. આજે આટલી મોટી સંખ્યામાં મારા ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે. મારી આપને વિનંતી છે કે આ પશુ આરોગ્ય મેળો જોયા વિના જતા નહીં, આ કૃષિ મેળો જોયા વિના જતા નહીં. કઈ નવી ટેકનોલોજી આવી છે એ સમજ્યા વગર જતા નહીં. અને આપણા ખેતરમાં આધુનિક ખેતી થાય, મારો ખેડૂત સમૃદ્ધ થાય, મારા ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય, એ કામને આપણે આગળ ધપાવીએ અને આ કૃષિ મહોત્સવને ભવ્યથી સફળતા અપાવીએ. એ જ શુભકામનાઓ સાથે જય જવાન, જય કિસાન.